નમસ્કાર દર્શક મિત્રો, જનરપણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો આજના સમાચારની વિગતવાર વાત કરીએ તો વડોદરા શહેરના ખાસવાડી સ્મશાન રોડ પર એક વૃક્ષની તોતિંગ ડાળ તૂટી પડતા એક વાહનને ભારે નુકસાન પહોંચ્યું હતું। કલાકો સુધી તંત્ર દ્વારા આ વૃક્ષ નહીં હટાવાતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। આજ રોજ વહેલી સવારે લગભગ 5 વાગ્યાની આસપાસ વડોદરા શહેરના ખાસવાડી રોડ પર આવેલા એક વૃક્ષ ધરાશાયી થયું હતું। વૃક્ષની મોટી ભારી ડાળ એક કાર પર પડતા કારને ભારે નુકસાન થયું હતું, જે અંગે સવારે 8:30 સ્થાનિક નદીમભાઈએ વડોદરા મહાનગરપાલિકાને જાણ કરી હતી, પરંતુ લગભગ 2-2.5 કલાક સુધી તંત્ર દ્વારા કોઈપણ કાર્યવાહી નહીં કરાતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો। જ્યારે રસ્તાની વચ્ચે પડેલ ઝાડના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા, જેને લઈને રાહદારીઓને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો। ये खासवाड़ी शमशान रोड है बराबर। गैरेज के ये झाड़ गिर गया यहाँ पे सुबह 6:30 बजे झाड़ गिरा हुआ है। किसको जानकारी आई? वीएमसी में जानकारी दी सुबह में, पर अभी तक कोई आया नहीं। कितने बजे? 8:30 बजे फ़ोन किया था। ये 6:30 बजे का बना हुआ है, 6:30 से 7 का बना हुआ है। नुकसान एक गाड़ी का हुआ है खाली, बाकी कोई इजा विजा कुछ पहुँची नहीं है। कितनी दिक्कत हो रही है? दिक्कत ट्रैफिक की हो रही है, बहुत ट्रैफिक की हो रही है, क्योंकि ऑफिस टाइम है सुबह। आज सोमवार का दिन है, ऑफिस टाइम है, सब चालू है, उसके लिए दिक्कत हो रही है। अधिकारी कोई कॉर्पोरेशन कोई आया हुआ है? नहीं, अभी तक कोई नहीं आया। તો આવા જ પ્રકારના નવા સમાચાર સાંભળવા માટે જોડાઈને રહો અમારી ચેનલ જનરપણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, તેમજ આ વિડીયોને વધુમાં વધુ શેર કરો। આપ અમારા સમાચારની સ્ટોરી સાંભળ્યા બાદ આપની પ્રતિક્રિયા રૂપી કોમેન્ટ જરૂરથી લખી જણાવજો, જેથી અમને ખબર પડે કે આપ અમારી સાથે જોડાયેલા રહો છો। ધન્યવાદ, નમસ્કાર।